નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં 8મી નવેમ્બર 2025 ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઓફિશિયલી વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષાનું સમયપત્રક ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો માટે જાહેર કરી દેવામાં આવ્યું છે। આ અંગે 4 દિવસ અગાઉ એક વિડીયો મારફત મેં જણાવ્યું હતું કે આગામી 10 દિવસની અંદર ગમે ત્યારે આપણને ટાઈમ ટેબલ ઓફિશિયલી જાહેર થતું જોવા મળી શકે છે અને ગઈકાલે એટલે કે 8મી નવેમ્બરે તે વાત અહીંયા થઈ ગઈ છે શક્ય। ખબર છે મને કે અહીં આપણો વિડીયો આખા યુટ્યુબમાં સૌથી લેટ આવી રહ્યો છે, પરંતુ દોસ્તો અહીં આપણો આજનો આ વિડીયો તમને આ ટાઈમ ટેબલની જાણકારીમાં બિલકુલ પણ નિરાશ નહીં કરે, કારણ કે અહીંયા એવી સમગ્ર બાબતોની ચર્ચા હું કરવાનો છું કે જે તમને અન્ય યુટ્યુબ વિડીયોઝની અંદર જોવા નહીં મળી હોય। તો હર હંમેશની જેમ વિશ્વાસ રાખીને ફટાફટથી આ વિડીયો પર દોસ્તો કરી દો અહીં લાઈક, અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે કરી દો આ વિડીયોને શેર, અને ચેનલ ઉપર નવા છો તો બાજુમાં આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કારણ કે લેટ તો લેટ પરંતુ હર હંમેશ વિદ્યાર્થીઓને ક્યારેય પણ નિરાશ ના કરતા એવા આપણા આ ચેનલની અંદર ફરીવાર તમને આવા વિડીયોઝ જે છે તે અવનવા જોવા મળતા રહેશે। ચાલો દોસ્તો, બિલકુલ પણ વાર ન કરતા શરૂઆત કરું છું તમને સમજાવવાની અહીંયાના ટાઈમ ટેબલ અંગેની, પરંતુ પહેલા સૌથી આપણે અખબારી યાદી ઉપર જે છે તે નજર કરી લઈએ છીએ। તો અખબારી યાદીની અંદર આપણને જે છે તે અહીંયા સૂચવવામાં આવેલું છે કે ધોરણ 10 એસએસસી તથા ધોરણ 12 એચએસસી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જે પરીક્ષા છે તેનું આયોજન 26મી ફેબ્રુઆરી 2026 થી લઈને 16મી માર્ચ 2026 વચ્ચે થનારું છે, જેનું ટાઈમ ટેબલ www.gseb.org ઉપરથી ડાઉનલોડ થઈ શકે છે। અને એ જ ટાઈમ ટેબલના આધારે અહીંયા મેં તમારી સરળતા માટે સ્પેશિયલી ગુજરાતી મીડિયમ હોય, હિન્દી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હોય, જે કોઈ પણ આ વિડીયો નિહાળી રહ્યા હોય એમને સરળ પડે એ રીતે આ ટાઈમ ટેબલ જે છે તે અહીંયા મેં તૈયાર કરેલું છે। દોસ્તો, સૌથી પહેલા ધોરણ 12 કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહના ટાઈમ ટેબલની આપણે વાત કરી લઈએ। અહીંયા ખાસ જણાવી દઉં કે અહીંયા લિસ્ટ ઓફ હોલિડેઝ એટલે કે રજાઓની યાદી જે છે તે પણ અહીંયા મેં તૈયાર કરેલી છે, જેથી કરીને તમે અહીં રજાઓના મામલામાં બિલકુલ પણ કન્ફ્યુઝ જે છે તે અહીંયા ના થાવ। તો સહેજ આને આપણે ઝૂમ આઉટ કરી લઈએ, જેથી કરીને સમયપત્રક જે છે તમને સ્ક્રીનમાં પણ જે છે તે એકદમ સરસ રીતે જે છે તે અહીંયા દેખાઈ શકે। તો હવે અહીંયા વાત કરીએ દોસ્તો આપણા ટાઈમ ટેબલની, આપણા સમયપત્રકની કે કઈ રીતે અહીંયા જે છે તે આપણી પરીક્ષાઓનું આયોજન અહીં કરવામાં આવેલું છે। તો દોસ્તો, સૌથી પહેલા ચર્ચા કરીએ આપણે તારીખ 26મી માર્ચ 2026 ગુરુવાર એટલે કે થર્સડેની। તો એ દિવસે આપણું અર્થશાસ્ત્ર વિષયનું એટલે કે ઇકોનોમિક્સ વિષયનું પેપર જે છે તેનું આયોજન અહીંયા દોસ્તો કરવામાં આવેલું છે। ગુજરાતી મીડિયમ, હિન્દી મીડિયમમાં છો કે પછી ઇંગ્લિશ મીડિયમમાં છો, બંને માટે જ અહીંયા ઇકોનું એટલે કે અર્થશાસ્ત્ર વિષયનું પેપર રહેશે। ત્યારબાદ દોસ્તો અહીંયા ખાસ યાદ રાખજો કે ભાઈ 27મી ફેબ્રુઆરી 2026 ના રોજ એટલે કે આપણે શુક્રવારના દિવસે, ફ્રાઈડે ના દિવસે જે છે તે અહીંયા રજા રહેશે। એ દિવસે આપણી કોઈ પણ પ્રકારની પરીક્ષા જે છે, આપણી કોઈ પણ પ્રકારની એક્ઝામ જે છે તે અહીંયા યોજાવાની નથી। તો 27મી તારીખ એટલે કઈ તારીખ ભાઈ? તો કે આપણા રજાની તારીખ। એ તમારે તમારા મગજની અંદર ખાસ દોસ્તો ફિટ રાખવાનું છે, અને એ મુજબ તમે આવનારી જે પરીક્ષા છે આપણી તે પરીક્ષાની તૈયારી અહીંયા કરશો। ચાલો, ત્યારબાદ દોસ્તો આવીએ આપણે 28 ફેબ્રુઆરી 2026 એટલે કે સેટરડે શનિવારના રોજ। એ દિવસે દોસ્તો આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA અથવા OCM જેને આપણે કહીએ છીએ તે વિષયની તૈયારી રાખીશું। આપણે હિન્દી મીડિયમ હોઈએ, ગુજરાતી મીડિયમ હોઈએ કે ઇંગ્લિશ મીડિયમ હોઈએ, ત્રણેયમાં આપણે BA વિષયની પરીક્ષાનું આયોજન રહેશે, તે તમારે દોસ્તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે। સેટરડે બાદ દોસ્તો અહીંયા આવી જશે આપણો સન્ડે, અને સન્ડેનો દિવસ છે, લીપ વર્ષ નથી, એટલે 1 માર્ચ 2026 જે છે તે અહીંયા આવી જવાની છે, અને આ દિવસે રહેશે દોસ્તો આપણો રવિવાર એટલે કે સન્ડે। ત્યારબાદ તારીખ 2 માર્ચ 2026 ના રોજ અહીંયા રહેવાનો છે દોસ્તો સોમવાર એટલે કે મંડે, અને ત્યારબાદ 3 માર્ચ 2026 ના રોજ રહેશે અહીંયા મંગળવાર એટલે કે ટ્યુઝડે। અહીંયા આ 3 દિવસ સળંગ રજા આપણને અહીં મળવાની છે, જેની ખાસ તમારે નોંધ લેવાની છે। અને ત્યારબાદ 4 માર્ચ 2026 ના રોજ વેડનેસડે એટલે કે બુધવારના દિવસે ભાઈ આપણી નામાના મૂળ તત્વો, કયા? નામાના મૂળ તત્વો વિષયની પરીક્ષા એટલે કે અકાઉન્ટ વિષયની પરીક્ષા જે છે
તે અહીંયા ત્રણેય મીડિયમમાં રહેવાની છે. તો ખાસ યાદ રાખજો 3 દિવસની સળંગ રજા છે, પરંતુ ત્યારબાદ 4 માર્ચ 2026 બુધવાર એટલે કે વેડનેસડેના દિવસે આપણી નામાના મૂળ તત્વ વિષયની પરીક્ષા રહેશે. ત્યારબાદ દોસ્તો 5મી માર્ચ 2026 ની આપણે ચર્ચા કરીએ એટલે કે બુધવાર વેડનેસડેની, અને 6 માર્ચ 2026 ની વાત કરીએ એટલે કે ગુરુવાર થર્સડેની. તો આ બંને દિવસે જે છે તે 2 દિવસની આપણને રજા મળે છે. અને 7મી તારીખ 7મી માર્ચ 2026 સેટરડે શનિવારના રોજ જો તમે, યાદ રાખજો મારી વાત, જો તમે ગુજરાતી માધ્યમથી છો કે પછી હિન્દી માધ્યમથી છો તો તમારે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ વિષયની પરીક્ષા રહેશે. ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમ માટે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, અને ઇંગ્લિશ મીડિયમમાં છો તો ગુજરાતી સેકન્ડ લેંગ્વેજની પરીક્ષાની તૈયારી રાખવાની છે. આ સૌથી મહત્વપૂર્ણ છે એટલે આને હું સ્ટાર માર્ક કરું, કારણ કે અહીંયા સૌથી વધારે ભૂલ થાય છે. ફરીવાર કહું છું દોસ્તો, ગુજરાતી કે હિન્દી મીડિયમમાં છો તો ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, અને ઇંગ્લિશ મીડિયમમાં છો તો ગુજરાતી સેકન્ડ લેંગ્વેજની પરીક્ષા તમારે અહીંયા આપવાની રહેશે. ત્યારબાદ દોસ્તો 8મી માર્ચ 2026 ના રોજ ફરીથી આપણને જે છે તે અહીંયા રજા જે છે તે મળવાની છે. કયો દિવસ આવી જાય છે ભાઈ અહીંયા? તો કે ભાઈ અહીંયા આવી જાય છે આપણો રવિવાર એટલે કે સન્ડે. કઈ તારીખે? તો ભાઈ 8મી તારીખે. 9મી તારીખે જેવો સન્ડે પૂરો થાય એટલે મંડે એટલે કે સોમવારના દિવસ દોસ્તો આપણું આંકડા શાસ્ત્ર વિષયનું પેપર એટલે કે સ્ટેટનું પેપર રહેશે. હિન્દીમાં આને સાંખ્યિકી કહેવાય છે, અને ઇંગ્લિશ મીડિયમમાં તો સ્ટેટિસ્ટિક્સ કોમન જ છે. સ્ટેટ વિષયની તૈયારી ત્રણેય મીડિયમમાં આપણે રાખીશું. કઈ તારીખે? 9મી માર્ચ 2026 મંડેના દિવસે. ત્યારબાદ દોસ્તો સળંગ બીજા દિવસે જ અહીંયા જે છે મંગળવાર એટલે કે ટ્યુઝડેના દિવસે આપણને ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, જો આપણે ગુજરાતી મીડિયમમાં છીએ તો, હિન્દી મીડિયમમાં છીએ તો હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ, અને ઇંગ્લિશ મીડિયમમાં છીએ તો ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ વિષયની પરીક્ષા અહીંયા આપવાની રહેશે. તમે જે તે મીડિયમમાં છો તેની પ્રથમ ભાષા તમને લાગુ પડશે. ગુજરાતી મીડિયમ વાળા માટે ગુજરાતીની પરીક્ષા, હિન્દી મીડિયમ માટે હિન્દીની પરીક્ષા, અને ઇંગ્લિશ મીડિયમ માટે ઇંગ્લિશની પરીક્ષા રહેશે. ત્યારબાદ દોસ્તો 11 તારીખે જે છે તે અહીંયા કોઈ પણ પ્રકારના પેપરનું આયોજન આમ તો નથી. જો તમે ગુજરાતી મીડિયમમાં છો કે પછી તમે હિન્દી મીડિયમમાં છો તો તમને લગભગ આ 11 તારીખ લાગુ નહીં પડે, તમારા માટે રજા રહેશે. પણ જો તમે ઇંગ્લિશ મીડિયમમાં છો અને તમે હિન્દી દ્વિતીય ભાષા, હિન્દી સેકન્ડ લેંગ્વેજ રાખેલી છે તો તમારું પેપર જે છે તે 11મી તારીખના રોજ રહેશે. મતલબ જો તમે હિન્દી સેકન્ડ લેંગ્વેજની પરીક્ષા એઝ એ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ આપો છો તો તમારે 7મી તારીખે જે છે તે રજા રહેશે. એટલે 7મી તારીખે ગુજરાતીનું પેપર તમારે નથી આપવાનું, એની જગ્યાએ તમે અહીંયા 11મી તારીખે હિન્દી વિષયનું પેપર આપશો, હિન્દી સેકન્ડ લેંગ્વેજનું, જો તમે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી છો તો. બાકી ગુજરાતી મીડિયમ માટે અને હિન્દી મીડિયમ માટે અહીં 11 તારીખ જે છે, મતલબ આપણો જે છે તે અહીંયા આ દિવસ બુધવાર વાળો જે છે તે આપણા માટે રજા રહેશે. તો એમાં બિલકુલ પણ તમારે જે છે તે અહીં મૂંઝાવાની જરૂર રહેશે નહીં. ચાલો આગળ દોસ્તો ચર્ચા કરીએ અહીંયા 12મી માર્ચ 2026 ના રોજ. તો 12મી માર્ચ 2026 એટલે કે થર્સડે. થર્સડે એટલે કયો ભાઈ? ગુરુવાર. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, હું સુધારી દઉં છું. 12મી માર્ચ એટલે કે થર્સડે નો દિવસ છે આપણો, અને થર્સડે ગુરુવારના દિવસે એસપીસીસી વિષયનું પેપર રહેશે. જો તમે એસપીસીસી વિષય રાખેલો છે તો સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કમર્શિયલ કમ્યુનિકેશન, એસપીસીસી. કયા દિવસે? 12મી માર્ચ 2026 થર્સડે એટલે કે ગુરુવારના દિવસે એસપીસીસી વિષયનું પેપર જે છે તે અહીંયા દોસ્તો આપણું રહેવાનું છે. અને જો તમારે એસપીસીસી નું પેપર છે તો એસપીસીસી વાળા વિદ્યાર્થી મિત્રો માટે અહીંયા 12મી તારીખથી જ બોર્ડ પરીક્ષા જે છે તે અહીંયા પૂર્ણ થઈ જશે. પણ જો તમે કોમ્પ્યુટરના વિદ્યાર્થી છો, તમે કોમ્પ્યુટર રાખેલું છે 12મા ધોરણની અંદર, તો શુક્રવારની એટલે કે તારીખ 13મી માર્ચ 2026 ની રજા તમને મળશે, અને 14મી તારીખે એટલે કે શનિવારના રોજ તમે સેટરડેના દિવસે કોમ્પ્યુટર વિષયની પરીક્ષા આપવા જશો જે તે મીડિયમની અંદર. તો આ થઈ ગયું સમગ્ર સમયપત્રક એટલે કે ટાઈમ ટેબલ. કયા ધોરણ માટે? ધોરણ 12 કોમર્સ, ધોરણ 12 HSC સામાન્ય પ્રવાહ માટે. તમે ઈચ્છો તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો આપણા ઇન્સ્ટાગ્રામ પેજીસ @dex academy કે પછી @પંકજ રાવત સર ઉપર સ્ટોરીમાં કે પછી પોસ્ટમાં પણ તમને આ ટાઈમ ટેબલ જોવા મળી જશે. તો ત્યાંથી પણ તમે આ ટાઈમ ટેબલને જે છે તે મેળવી શકો છો બિલકુલ 800 રૂપિયા, જેથી કરીને બોર્ડનું જે એકદમ લાંબુ આપણને સમયપત્રક ટાઈમ ટેબલ આપવામાં આવેલું છે એમાં આપણને કન્ફ્યુઝન જે છે બિલકુલ ના રહે. અને સૌથી ખાસ રજાઓની યાદી પણ જે છે તે આપણને મળી રહે કે ભાઈ કયા પ્રકારે જે છે તે અહીંયા રજાઓનું આયોજન થયેલું છે. ડાયરેક્ટ જોવા જઈશું ભાઈ તો કદાચ કન્ફ્યુઝનમાં આપણે મુકાઈ શકીએ છીએ.
આ સિવાય દોસ્તો ખાસ જણાવી દઉં કે ધોરણ 12 માટે ગાલા અસાઇનમેન્ટ ખૂબ મહત્વપૂર્ણ છે, જેના સોલ્યુશન્સના વિડીયોઝ અગાઉથી જ આપણે ઘણા સમય પહેલાથી સોલ્વ કરવાના શરૂ કરી દીધા છે. તમામે તમામ વિડીયોઝ તમારે નિહાળવા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક્સ આપેલી છે, ત્યાંથી તે વિડીયોઝને ભાઈ તમે નિહાળી શકો છો. આ સિવાય ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું આપણી ચેનલને બિલકુલ પણ ના ભૂલતા, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ અને ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ દોસ્તો સૌથી પહેલા આપને જોવા મળતા રહે. ચાલો મિત્રો, આગળ હવે આપણે ચર્ચા કરીએ છીએ ધોરણ 10 ના ટાઈમ ટેબલ અંગેની, ધોરણ 10 ના સમયપત્રક અંગેની, કે કઈ રીતે ધોરણ 10 ની અંદર જે છે તે પરીક્ષાઓનું આયોજન અહીંયા કરવામાં આવશે. તો અહીંયા પણ હોલિડેઝ જે છે તેનું લિસ્ટ આપણે ખાસ તૈયાર કરી દઈશું, જેથી કરીને ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો માટે ખબર પડી શકે કે ભાઈ કઈ રીતે તેમની પરીક્ષાઓનું આયોજન જે છે તે અહીંયા કરવામાં આવશે. ચાલો દોસ્તો, અહીંયા સૌથી પહેલા સાઈડમાં આપણે લિસ્ટ ઓફ હોલિડેઝ જે છે તે બનાવી દઈએ. કદાચ આપણે પહેલેથી જે છે તે બનાવીને રાખેલું છે, ખાલી એને સિલેક્ટ કરીને આપણે થોડુંક નીચે લાવી દઈએ છીએ. ઓકે, આ થઈ ગયું આપણું લિસ્ટ ઓફ હોલિડેઝ. અને હવે આપણે ફટાફટથી જે છે તે આ ટાઈમ ટેબલ, આ સમયપત્રકને પણ જે છે તે અહીંયા સમજી લઈએ. તો હોલિડેઝ એટલે કે રજાઓની યાદી બનાવ્યા બાદ સૌથી પહેલા આપણી પરીક્ષા આવે છે 12માની જેમ જ 26મી ફેબ્રુઆરી 2026 ના રોજ, થર્સડે એટલે કે ગુરુવારની તમારી જે તે મીડિયમ, જે તે માધ્યમની ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે પ્રથમ ભાષાની પરીક્ષા. તમે ગુજરાતી માધ્યમમાં છો, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છો તો ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, ગુજરાતી પ્રથમ ભાષા. હિન્દી મીડિયમ, હિન્દી માધ્યમના સ્ટુડન્ટ છો તો હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ, હિન્દી પ્રથમ ભાષા. અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો તો ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ વિષયની તમારી સૌથી પહેલી પરીક્ષા રહેવાની છે. કઈ? 26મી ફેબ્રુઆરી 2026 ના રોજની. ત્યારબાદ દોસ્તો અહીંયા 27મી ફેબ્રુઆરી 2026 એટલે કે શુક્રવારના રોજ, ફ્રાઈડેના દિવસે તમારે જે છે તે અહીંયા રજાની મજા કરવાની છે. અને ત્યારબાદ 28મી ફેબ્રુઆરી 2026 શનિવાર એટલે કે સેટરડેના રોજ તમારી ત્રણેય માધ્યમની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની પરીક્ષાનું આયોજન થશે. લીપ વર્ષ એટલે 29 તારીખ નહીં આવે, સીધી આવશે અહીંયા 1 માર્ચ 2026. એટલે સૌથી પહેલામાં પહેલું આપણને અહીંયા મળશે રવિવાર. તો રવિવાર એટલે કે સન્ડેના દિવસે તો રજા રહેવાની છે. ત્યારબાદ 2 માર્ચ 2026 એટલે કે સોમવાર, મતલબ મંડે નો દિવસ, ત્યારે પણ રજા છે. અને 3 માર્ચ 2026 એટલે કે મંગળવાર, મતલબ ટ્યુઝડેના દિવસે અહીંયા 1, 2 અને 3 તારીખે સળંગ આપણને રજાઓ જે છે તે માર્ચ મહિનામાં 26 ની અંદર મળશે. અહીંયા યાદ રાખજો, 4મી તારીખે એટલે કે બુધવાર, વેડનેસડેના દિવસે અહીંયા એસએસ એટલે સોશિયલ સ્ટડીઝનું, સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર હશે અહીંયા 3 માધ્યમની અંદર, જેની ખાસ ભાઈ તમારે અહીંયા નોંધ લેવાની છે. બરાબર, 4મી તારીખ કયું પેપર? એસએસ સોશિયલ સાયન્સનું પેપર રહેશે. ત્યારબાદ દોસ્તો તમે જો બેઝિક મેથ્સના સ્ટુડન્ટ છો તો તમને અહીંયા 5મી તારીખના રોજ, 5મી માર્ચ 2026 ના રોજ, મતલબ કે ગુરુવારે, થર્સડે અહીંયા રજા મળશે. અને તમે 6મી તારીખે એટલે કે ફ્રાઈડે, શુક્રવારના દિવસે જશો બેઝિક મેથ્સની પરીક્ષા આપવા માટે. જો તમે બેઝિક મેથ્સ રાખ્યું છે તો, સામાન્ય ગણિત રાખેલું છે તો. પરંતુ જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ છો તો આ દિવસે તમારે રજા છે 6મી તારીખે. શું કીધું? સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ છો, સ્ટાન્ડર્ડ મેથ્સની એક્ઝામ આપવાના છો તો 6મી તારીખે તમારી રજા હશે. અને ત્યારબાદની રજાઓ અહીંયા બંને જે મેથ્સ વાળા સ્ટુડન્ટ છે તમને લાગુ પડશે. મતલબ 7મી માર્ચ 2026 ની જો આપણે વાત કરીએ તો શુક્રવાર બાદ શનિવાર એટલે કે સેટરડે. અને 8મી માર્ચ 2026 રવિવાર એટલે કે સન્ડે. આ 2 દિવસે રજાઓ જે છે તે મળશે કોને? સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા સ્ટુડન્ટ્સને. અને ઉપરવાળાઓને જે છે તે 3 દિવસ અહીંયા રજા મળી જશે, કારણ કે અહીં ત્યારબાદ જે છે 6 પછી 7 અને 8 તારીખે જે છે તે અહીંયા પેપરનું આયોજન રહેશે. અને 9મી તારીખે જે દિવસે સોમવારે અહીંયા સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર છે તે દિવસની રજાઓ પણ અહીંયા બેઝિક મેથ્સના સ્ટુડન્ટ્સને મળી જશે. મતલબ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા સ્ટુડન્ટ્સે સોમવારે પેપર આપવા જવાનું છે, એક્ઝામ આપવા જવાની છે. જ્યારે બેઝિક મેથ્સ વાળા જે વિદ્યાર્થીઓ છે તેમની આ દિવસે રજા રહેશે. અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા લોકોની રજા રહેશે 6મી તારીખના રોજ. તો મેથ્સ વાળા પોર્શનમાં ખાસ ભાઈ તમે અહીંયા ધ્યાન રાખજો રજાઓનું. ત્યારબાદ દોસ્તો અહીંયા 10મી માર્ચ એટલે કે 2026 10મી માર્ચના રોજ અહીંયા આપણો દિવસ આવે છે મંગળવાર, ટ્યુઝડે. તો ટ્યુઝડેના દિવસે જે છે તે આપણી અહીંયા રજા રહેવાની છે. 11મી માર્ચ 2026 વેડનેસડે એટલે કે બુધવારના દિવસે
અહીંયા જો આપણે હિન્દી મીડિયમ કે પછી ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છીએ તો આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજી દ્વિતીય ભાષા વિષયની પરીક્ષા રહેશે. અહીંયા 10th ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સની આ દિવસે રજા રહેશે, જેની ખાસ નોંધ લેવાની છે. ઇંગ્લિશ મીડિયમ માટે રજા છે અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ અને હિન્દી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે પણ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ વિષયની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ એવી રીતે જ જો 12મી તારીખે આપણે આવીએ તો ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમ બંને જ વિદ્યાર્થીઓ જે છે ગુરુવારના રોજ એટલે કે થર્સડેના દિવસે અહીંયા રજા ઉપર રહેશે. કયા? ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમના વિદ્યાર્થીઓ 12 તારીખે રજા ઉપર અહીંયા રહેશે. ત્યારબાદ 13 તારીખે પણ રજા લાગુ પડશે. કોને? ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમના સ્ટુડન્ટ્સને. અહીંયા ખાસ દોસ્તો યાદ રાખજો, 13મી તારીખે જો તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો તો તમારે ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ વિષયની પરીક્ષા જે છે તે 13મી તારીખે રાખવાની છે. યાદ. અને 13મી તારીખ એટલે કે શુક્રવારના રોજ અહીંયા ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ વિષયની પરીક્ષા આપવા જશે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ. ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમના સ્ટુડન્ટ્સની આ દિવસે રહેવાની છે ભાઈ રજા. ત્યારબાદ 14મી તારીખ અને 15મી તારીખ એટલે 14 માર્ચ 2026 તથા 15 માર્ચ 2026 મતલબ સેટરડે શનિવાર અને સન્ડે રવિવાર બે દિવસે રજા રહેશે. 16મી તારીખ મંડે સોમવારના રોજ તમારે જે છે તે હિન્દી અને સંસ્કૃત બેમાંથી જે પણ રાખેલું હોય તમે જે તે મીડિયમમાં તેની પરીક્ષાનું આયોજન તમારું આ દિવસે કરવામાં આવશે. તો આ મુજબ સમગ્ર ટાઈમ ટેબલ થઈ જાય છે દોસ્તો અહીંયા ધોરણ 10 માટેનું. અને આની ખાસ તમારે અહીંયા નોંધ જે છે તે અહીંયા લેવાની છે. સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. બાકી ઇન્સ્ટાગ્રામ ઉપર તમે @dex academy સર્ચ કરશો તો ત્યાંથી પણ તમને આ ટાઈમ ટેબલ જે છે તે જોવા મળી જશે. બસ લિસ્ટ ઓફ હોલિડેઝ એટલે કે રજાઓની યાદી ત્યાં જોવા નહીં મળે, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અગાઉ વિડીયોની શરૂઆતમાં જેમ કે મેં કીધું કે ભાઈ વિડીયો લેટ આવશે, પણ તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ વિડીયો છે, કારણ કે જ્યાં કોઈ પણ પ્રકારની વાત નહીં કરી હોય એવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ છીએ. અને દર વખત કરતા સૌથી વધારે રજાઓ આપણને ધોરણ 12 ની અંદર આ વખતે મળી છે પરીક્ષા દરમિયાન. તો એનો ભાઈ સદુપયોગ કરજો. હાલ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. અન્ય જે પણ ટ્યુશન્સના સ્કૂલ્સના મિત્રો છે તેમની જોડે આ વિડીયોને શેર કરજો. અને ચેનલ ઉપર નવા છો તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. હાલ આટલું જ રાખીએ છીએ દોસ્તો આજના આ વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ આઈએમપી ટોપિકની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.